બે હાથ ઊંચા, બે હાથ માથા ઉપર, બે હાથ ખંભા ઉપર કૃષ્ણાબેન. નીચે પોતપોતાના ગોઠણ દબાવો. ફૂલ ફૂલ ફૂલ, તાળી તાળી તાળી, ફૂલ ફૂલ ફૂલ, તાળી તાળી તાળી. તો આપણી થીમ શું છે આજ? છોડ અને છોડ અને ખોરાક. છોડ અને ખોરાક. વેરી ગુડ. ચાલો આપણે આજ શું કરવાનું છે? છાપકામ. શું કરવાનું? છાપકામ કરવાનું. માહિરભાઈ કાગળ નીચે રાખી દો. સીધો સીધો ઊંધો છે, સીધો રાખી દો. ફેરવીને રાખો. કૃષ્ણાબેન ફેરવી દે એને, માહિરભાઈને કાગળ આમ પાછળ ફેરવી દે, પાછળ. છાપકામ કરવું ને આપણે આજે. તો ચાલો જોગીભાઈ, તમારો પંજો તમારે છાપવાનો છે. અરે વાહ, વેરી ગુડ. ચાલો નેન્સીબેન લઈ લો ડીશ તમારા બાજુ. તમે તમારો પંજો છાપો. અરે વાહ, વેરી ગુડ. ચાલો કૃષ્ણાબેન, તમે ડીશ લઈ લો તમારા બાજુ. અરે વાહ, વેરી ગુડ. છપાઈ ગયો. ચાલો માહિરભાઈ, ડીશ દઈ દો કૃષ્ણાબેન માહિરભાઈને. અરે વાહ, વેરી ગુડ. ચાલો ક્રિશભાઈને દઈ દો માહિરભાઈ ડીશ. લઈ લ્યો નજીક. ક્રિશ નજીક લઈ લે. ચાલો તમારો પંજો છાપો જોઈએ. પંજો છાપો તમારો. અંદર ડીશમાં પંજો રાખો. કેવી રીતના? હા, વેરી ગુડ. ચાલો હાથ લઈ લ્યો જોઈએ. હાથ લઈ લ્યો. અરે વાહ, બધાએ કર્યું. પંજો છાપી દીધો. આ શું કર્યું આપણે? છાપકામ કર્યું. કેવું કર્યું? હા, છાપકામ. તો આપણે પછી કાલે કેવું કર્યું હતું? ચીટક કામ. તો એ કેવું હોય? ચોંટાડવાના હોય. અને આપણે જે વસ્તુ આપણે કાગળમાં છાપીએ એને શું કહેવાય? છાપકામ. હા, તો તમે આજે શું કર્યું? છાપકામ. અરે વાહ, વેરી ગુડ. આવડી ગયું બધાને છાપકામ? હા, વેરી ગુડ. ચાલો બધા તાલીઓ પાડો.